આગામી 6 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના। હવામાન વિભાગ અનુસાર 11 જૂન સુધી અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। 15 થી 22 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। 10 જૂનની આસપાસ ચોમાસુ વલસાડ સુધી પહોંચે તેવી શક્યતા। હવામાન વિભાગ અનુસાર શરૂઆતમાં રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું રહેવાની સંભાવના। 12 થી 15 જૂનની આસપાસ ચોમાસુ સક્રિય થઈ જશે અને પકડશે ગતિ। ઝરમર વરસાદ વરસ્યો ગોંડલ તાલુકામાં। ધીમી ધારે વરસાદ વરસ્યો પાટિયાળી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં। છેલ્લા 2 દિવસથી વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। રાજ્યના 62 જળાશયોમાં 10% પણ ઓછું જળસ્તર। માત્ર 26 જળાશયોમાં 50%થી વધુ પાણી। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં જળસ્તર 30%થી ઓછું। અનેક જળાશયો ખાલીખમ। રાજ્યમાં રાસાયણિક ખાતરના 57 વિક્રેતાને ત્યાં દરોડા। ખાતરની કૃત્રિમ રીતે અછત સર્જનારા 24 વિક્રેતાના લાયસન્સ કરાયા રદ। કુલ 17 કરોડની કિંમતનો 1090 ટન ખાતરનો જથ્થો વેચાણ માટે અટકાવાયો। 59 વિક્રેતાને અપાઈ નોટિસ। ઉનાળુ વેકેશન પૂર્ણ। આજથી તમામ શાળામાં નવું શૈક્ષણિક સત્ર। રાજ્યની ધોરણ 1 થી 12ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત 53,000થી વધુ શાળામાં આજથી નવા સત્રની શરૂઆત। મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ। મંત્રીઓ, સાંસદો જનતા સમક્ષ આપશે રિપોર્ટ કાર્ડ। જિલ્લા સ્તરે પણ પહોંચાડશે સરકારની સિદ્ધિઓની વાત। તમામ સ્તરે સંગઠનને સોંપાઈ જવાબદારી। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ। ગુજરાતના સાંસદોએ સંસદમાં સરેરાશ 47 પ્રશ્નો પૂછ્યા। સંસદની કાર્યવાહી સમયે 93% સાંસદ રહ્યા હાજર। અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા। ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ। આવતીકાલથી ઉમેદવારી પત્રની હાથ ધરાશે ચકાસણી। 22 જૂને 8,326 પંચાયતો માટે યોજાશે મતદાન। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર મેદાનમાં પાટીલ। બેસાણમાં લેઉવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આપશે હાજરી, તો બપોર બાદ કડીમાં કરશે ચૂંટણી પ્રચાર। મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપનો પ્રચાર। ભાજપ નેતા બળવંતસિંહ રાજપૂતે વીડજ, રંગપુરડા સહિતના ગામોમાં કર્યો પ્રચાર। વિસાવદરની સીટ પર ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ઉપર ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર। તમામ નેતાઓને કહ્યા વેચાઈ ગયેલો માલ। કોંગ્રેસમાં જોરશોરથી ભાષણ કરનાર નેતાઓ ભાજપમાં જઈને બકરી બની ગયાનો ગેનીબેન ઠાકોરનો કટાક્ષ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર। ભાજપના નેતાઓ રૂપિયા આપે તો લઈ લેવાની વાત કરતા ગેનીબેન ઠાકોર। કડીના ઉમેદવાર રમેશ ચાવડાને મત આપવા ગેનીબેન ઠાકોરની અપીલ। અધિકારીઓ ભાજપના ઇશારે ચાલતા હોવાનો ગેનીબેન ઠાકોરનો આક્ષેપ। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કર્યા પ્રહાર। ભાજપને સારું લગાડવા કોંગ્રેસી કાર્યકરને હેરાન કર્યો તો જોઈ લેવાની આપી ચીમકી। અંધશ્રદ્ધાથી દૂર રહેવા સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ટકોર। પાટણમાં સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમ વખતે કહી વાત। અંધશ્રદ્ધાથી દૂર રહી ઠાકોર સમાજ શિક્ષણ માટે દાન આપે તેવી કરી અપીલ। પીજી મેડિકલમાં પ્રવેશ માટે નીટ પીજી લેવાશે 3 ઓગસ્ટે। 15 જૂનની સ્થગિત થયેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરાયો। એક જ પાળીમાં પરીક્ષા હોવાથી નવા કેન્દ્રો ઉમેરાશે। 3 સપ્ટેમ્બરે આવશે પરિણામ। રાજ્યમાં પ્રથમ વખત સ્કૂલોની માફક કોલેજના મોનિટરિંગ માટે શરૂ થશે 10 નોડલ કચેરી। ઉચ્ચ શિક્ષણ વિભાગના સીધા સંપર્કમાં રહી અધિકારીઓ કરી શકશે નિરીક્ષણ। વર્ગ 2ના 10 અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ। કચેરી હાલ પૂરતી રહેશે ડીઈઓમાં જ। જીટીયુની ડ્યુટી સમયે મૃત્યુ પામેલા અધ્યાપકો મુદ્દે પોલિસી બનાવવા માંગ। કોલેજના અધ્યાપક મંડળે યુનિવર્સિટીને કરી રજૂઆત। અકસ્માતમાં ઈજાના કેસમાં સારવાર ખર્ચ અને મૃત્યુના કેસમાં 2 કરોડની સહાય આપવા માંગણી। એસેસમેન્ટ પણ આડેધડ થતું હોવાની ફરિયાદ। દાહોદમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો। આરોપી પ્રવીણસિંહ મૃતક મહિલાનો ભાણેજ નીકળ્યો। પોતાની મામી સાથે ભાણેજને હતા આડા સંબંધ। મહિલાની દીકરી ઉપર પણ બગાડી હતી નજર।
સુરતના અઠવામાં અંજલિ વરમોરા નામની મોડલે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. સુસાઇડ પહેલા સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ વાયરલ. પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન. મહેસાણાના કડીમાં એક પરિવારના 3 સભ્યોની સામૂહિક આત્મહત્યા. પતિ પત્ની અને પુત્રએ કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન. વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન. ગળે ફાંસો ખાઈને સુરતના પાંડેસરામાં રહેતા 25 વર્ષીય યુવકે કરી આત્મહત્યા. બેરોજગારી અને આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા. પાંડેસરા પોલીસે હાથ ધરી વધુ તપાસ. ભરૂચ મનરેગા કૌભાંડ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીનો મુખ્યમંત્રીને પત્ર. ભાજપના નેતાઓની સંડોવણીને કારણે તપાસને અસર પહોંચી હોવાનો આરોપ. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવાની માંગ. એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ. બાતમીના આધારે એસઓજીની ટીમે ભુજના ભુજિયાની તળેટી વિસ્તારમાં પાડ્યા દરોડા. 3.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત. બિલીમોરામાં જોવા મળ્યો રફતારનો કહેર. ઇકો વાન ચાલકે 2 બાળકો, મહિલા અને 2 યુવકને લીધા અડફેટે. અકસ્માત કરનાર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ. કારમાં 3 મહિલા અને 3 યુવક સવાર હોવાનું આવ્યું સામે. સેનેટરી ઇન્સ્પેક્ટર બાદ ચીફ ઓફિસરની ધરપકડ. પાટડીમાં ગેસ ગળતરની ઘટના બાદ પાલિકાના ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે ઇસ્યુ કરાયા હતા વોરંટ. જાન્યુઆરી 2025માં ગેસ ગળતરના કારણે 2 સફાઈ કર્મીના થયા હતા મોત. એમડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા બાઉન્સર અને રિક્ષા ડ્રાઈવરની ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રામોલના વિનાયક પાર્ક નજીક હાથ ધરી તપાસ. રિક્ષામાંથી 3,41,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કરાયો જપ્ત. એક આરોપીને જાહેર કરાયો વોન્ટેડ. દીવના નાગવા ગામના 58 લોકોને ગેરકાયદે દબાણને લઈ નોટિસ. સરકારી જમીન પર દબાણોને લઈ 58 વ્યક્તિઓને મકાનો હટાવી લેવા સૂચના. મકાન માલિકોએ કલેક્ટર પાસે માંગ્યો સમય. રોડના નબળી કામગીરીને લઈ અને ઉઠ્યા સવાલ. ધોરાજીના જૂનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધીના રોડ ઉપરથી કાંકરી ઉખડતી હોય તેવો વિડીયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. સાથે જ યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કરી માંગ. નબળી ગુણવત્તાના રોડનો વિડીયો વાયરલ થતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જૂનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધીના રોડનું કામનું કર્યું નિરીક્ષણ. અટકાવવામાં આવી રોડની કામગીરી. નવા કામોનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી આપી ખાતરી. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની જાહેરાત. મહીસાગરના સંતરામપુર અને કડાણા તાલુકાની પંચાયત સમરસ થશે તો 51 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત. સંતરામપુર વિધાનસભામાં આવનાર ગ્રામ પંચાયત સમરસ થતા કરાશે અલગ નાણાકીય વ્યવસ્થા. આઝાદી બાદ આજ દિન સુધી એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાઈ વંથલીના સેલરા ગામમાં. દર વખતે ગ્રામ પંચાયત બને છે સમરસ. તમામ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે સેલરા ગામ. પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના સરપંચ પદ માટે ભરાયા 209 ફોર્મ. 692 વોર્ડ સભ્યના પદ માટે ભરાયા ફોર્મ. પેટા ચૂંટણી માટે 15 સરપંચ પદ માટે અને 23 વોર્ડ સભ્યો માટે ભરાયા ફોર્મ. અમદાવાદના સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું 4,000 ક્યુસેક પાણી. વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ પૂર્ણ થતા તેમજ નદીની સફાઈની કામગીરી પૂર્ણ થતા છોડાયું પાણી. તરાઈમાં નર્મદા કેનાલમાંથી નદીમાં પાણી ભરાવાની રજૂઆત. પાઠ્યપુસ્તકના કાગળના લેબ ટેસ્ટમાં 7માંથી 4 ટેસ્ટ ફેલ. કાગળના લેબ ટેસ્ટમાં 70 ને બદલે 66 જીએસએમ અને બ્રાઇટનેસ 82 થી 95 ને બદલે 75 નોંધાઈ છે. પાઠ્યપુસ્તકોના કાગળની નબળી ગુણવત્તાને કારણે કોંગ્રેસે આરોપ લગાવ્યો. પાઠ્યપુસ્તક મંડળ અને એજન્સીઓ નિયમોને નેવે મૂકી કરોડોની કટકી કરતા હોવાનો પણ આરોપ. કોંગ્રેસના આરોપને પ્રિન્ટર એસોસિએશને ફગાવ્યા. સારામાં સારા કાગળનો ઉપયોગ થતો હોવાનો પ્રિન્ટર એસોસિએશને દાવો કર્યો. લગાવાયેલા તમામ આરોપો તદ્દન ખોટા ગણાવ્યા. કાગળની તપાસ બાદ જ ઉપયોગમાં લેવાતા હોવાનો આરોપ. ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટના નામે બનાસકાંઠાના વેપારી સાથે 14.50 લાખની છેતરપિંડી. રિનેશ મોદી નામના વેપારીએ દક્ષ ગોસ્વામી અને ચિરાગ પ્રજાપતિ સામે ક્રાઇમ બ્રાન્ચમાં કરી ફરિયાદ. વર્ક પરમિટની પ્રોસેસના નામે પડાવ્યા હતા રૂપિયા.
એએમસીમાં નોકરી આપવાના નામે દંપતીએ કરી 55 લાખની છેતરપિંડી. અમિત શાહ અને ધર્મેન્દ્ર વિઠલાપરા સામે ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ. સ્નેહલતા રામી નામની યુવતીને સેનિટરી ઇન્સ્પેક્ટરની નોકરીની લાલચ આપીને પડાવ્યા હતા રૂપિયા. બોગસ લાયસન્સ પ્રકરણમાં એટીએસે 66 આરોપી સામે કરી ચાર્જશીટ. પૈસાની લાલચમાં ગુનેગારોને સંખ્યાબંધ લાયસન્સ અને દારૂગોળો વેચવાનું કૌભાંડ આચર્યાનો ખુલાસો. હજુ 47 આરોપીઓ ફરાર. સુરતમાં ફરાર થયેલો ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો. તાપી નદીમાં કૂદીને થઈ ગયો હતો ફરાર. કલાકોની શોધખોળ પછી નદીમાં આવેલા ટાપુ પરથી મળ્યો આરોપી. કોઝવે ઉપર તક ઝડપી અને નાસી છૂટ્યો હતો આરોપી. અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા ભૂવારાજ યથાવત. પ્રેરણાતીર્થ દેરાસરથી કર્ણાવતી ક્લબ જવાના રસ્તા પર ભૂવો પડ્યો. રસ્તો બ્લોક થતા ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકોને હાલાકી. સુરતના ભાઠા ગામમાં રસ્તો ન હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું છતાં રસ્તો બનાવ્યો નથી. 50થી વધુ પરિવાર રસ્તો બંધ થઈ જતા અટવાયા. સ્થાનિકોએ પ્રશાસનને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી નહીં. લીલિયાના કાંકરજ ગામમાંથી ગેરકાયદે રેતીનો સ્ટોક સીઝ કર્યા બાદ અંતે કાર્યવાહી. પ્લોટ માલિક અને ગ્રામ પંચાયતને આપી દંડની નોટિસ. જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે જ મૂક્યા હતા આરોપ. 10 દિવસ બાદ થઈ દંડનાત્મક કાર્યવાહી. વડોદરામાં 290 શાળાની ઇમારતનું ચેકિંગ હાથ ધરાયું. 7 શાળાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આપતા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ સીલ કરી. ફતેગંજની આયન સ્કૂલ, ગોત્રીની ગાયત્રી વિદ્યાલય, આદર્શ હિન્દી વિદ્યાલય, પાણીગેટની રોઝી પ્રાઇમરી સ્કૂલ, રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ખોડિયારનગરની આદર્શ સ્કૂલ, તાંદલજાની વાડીવાલા સ્કૂલને કરાઈ સીલ. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સેન્ટ ગ્લોબિન કંપનીમાં બની દુર્ઘટના. કાચ લોડિંગ કરતી વખતે સ્લાઇડનો મોટો જથ્થો પડતા કામદાર ગંભીર રીતે થયો ઘાયલ. ટૂંકી સારવાર દરમિયાન કામદારનું નીપજ્યું મોત. પોરબંદર જીઆઈડીસીમાં આવેલા બંધ પ્લોટમાં લાગી આગ. સદનસીબે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ગીર સોમનાથના ઉના ફોટેક હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત. પ્રાસલી ગામ નજીક બની દુર્ઘટના. 6 વ્યક્તિ થયા હતા ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ. જંબુસરમાં દાહોદના નગરસેવકની કાર દરિયામાં ફસાઈ. કાવી કંબોઈ પાસે આવેલા સ્તંભેશ્વર મહાદેવના દર્શને આવ્યા હતા કાઉન્સિલર. મહામુસીબતે કાર કાઢવામાં આવી બહાર. સદનસીબે લોકોનો બચાવ. રાજકોટના ધોરાજીમાં વન વિભાગે તેતરનો શિકાર કરતા 2 શિકારીને ઝડપી પાડ્યા. ફરેણીમાં ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિ પાસેથી મળી આવ્યા 2 તેતર પક્ષી. બંને શખ્સ તેતરને મારી માણવાના હતા મેજબાની. વન વિભાગે ગુનો દાખલ કરી ફટકાર્યો ₹40,000નો દંડ. અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અમદાવાદના ઘોડાસરમાં. વેપારી પર કર્યો જીવલેણ હુમલો. 50 લાખની ખંડણી ન આપતા હુમલો કર્યો હોવાનો આરોપ. 2 આરોપીની કરાઈ ઓળખ. અન્ય આરોપીની ઓળખ અંગે પોલીસે શરૂ કરી તપાસ. 2 વર્ષની બાળકીનું કારની અડફેટે આવતા મૃત્યુ. વાઘોડિયામાં ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે લીધી અડફેટે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર. રોષે ભરાયેલા લોકોએ કારમાં કરી તોડફોડ. કેમિકલ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં. વટવા જીઆઈડીસીના રામદેવ એસ્ટેટમાં લાગી હતી આગ. જયશ્રી કેમિકલ નામની કંપનીમાં લાગી હતી આગ. ખુલ્લી કાંસમાં ખાબકી કાર. દિવ્યાંગ પટેલ તેમની પત્ની અને માતા સાથે ખરીદી માટે ગયા હતા સાદલી. કાર પાર્ક કરવા જતા ઢાંકણા વગરની કાંસમાં ખાબકી કાર. દુર્ઘટનામાં પટેલ પરિવારનો આબાદ બચાવ. રાજકોટના રીબડામાં અમિત ખુંટ આત્મહત્યા કેસનો આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર. રાજકોટની એક હોટેલમાં રીબડાના પાટીદાર યુવકોની બેઠક મળી. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા હજી સુધી પોલીસ પકડથી બહાર રહેતા યુવકોમાં રોષ. કાયદાકીય રીતે લડત કેવી રીતે ચલાવી શકાય તેને લઈ ચર્ચા. પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત. સુસાઇડ નોટમાં અધિકારીઓ ઉપર માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ છે. મૃતક કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ પાલનપુરના જગાણા ગામનો વતની. અગાઉ ભુજ જિલ્લામાં હતો ત્યારે થયું હતું સસ્પેન્ડ. પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસમાં પરિવારનો આરોપ. પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારનો આરોપ. પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર. સુસાઇડ નોટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવ્યો. ભુજમાંથી સસ્પેન્ડ થયા બાદ સુરત ગ્રામ્યમાં બજાવતા હતા ફરજ.
સુરેન્દ્રનગર કોર્પોરેશને પાણી સંબંધિત 392 ફરિયાદોમાંથી 329 ફરિયાદોનું કર્યું નિરાકરણ. રોડ ગટરની સમસ્યાઓના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો. સમસ્યાને લઈ 1475 લોકોએ ફરિયાદ કરતા કોર્પોરેશને કરી કાર્યવાહી. કચ્છમાંથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસ સહદેવસિંહ ગોહિલને કરાયો જેલ હવાલે. નલિયા કોર્ટે કર્યો જેલ હવાલે કરવાનો હુકમ. સહદેવસિંહને રૂપિયા કોણે આપ્યા તે હજુ તપાસનો વિષય. વિસાવદરની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો પ્રચાર. કિરીટ પટેલે મત વિસ્તારના તમામ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી. ગોપાલ ઇટાલિયા પર પલટવાર કર્યો. ગોપાલ ઇટાલિયા દુષ્પ્રચાર કરતા હોવાનો આરોપ મૂક્યો. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અખાડાઓ કરી રહ્યા છે તૈયારી. અખાડામાં જોવા મળશે ઓપરેશન સિંદૂરની ઝાંખી. આ વર્ષની રથયાત્રામાં કુંફુ, ફાયર સ્ટન્ટ, બાઇક સ્ટન્ટ સહિતના જોવા મળશે કરતબ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિશ્વ ઉમિયાધામમાં પાટીદારોનું ગૌરવવંતું રજવાડું સોનાની હાટડી પુસ્તકનું વિમોચન. પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું કરાયું સન્માન. એકતામાં છે શક્તિ, વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોવાની મુખ્યમંત્રીએ આ પ્રસંગે કરી વાત. રોડ રિપેરિંગના કામ માટે ₹170 કરોડની ગ્રાન્ટ મંજૂર. રાજ્યની 149 નગરપાલિકાઓમાં હાથ ધરાશે રિપેરિંગ અને રીસર્ફેરિંગનું કામ. નગરપાલિકાની કેટેગરી અનુસાર ફાળવવામાં આવશે ₹40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દ્વારકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન. ગૌસેવકોને કરાયા સન્માનિત. ગાયનું છાણ અને ગૌમૂત્ર ગાયના દૂધ કરતાં પણ વધારે મૂલ્યવાન હોવાની આચાર્ય દેવવ્રતે કરી વાત. કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવતીકાલે ભેંસાણના પ્રવાસે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપવા ભેંસાણ જશે. લેઉવા પટેલ સમાજના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. સુરતમાં વૃક્ષારોપણ પર CR પાટીલની ટકોર. કહ્યું દર વર્ષે રોપાતા 10 લાખ વૃક્ષોમાંથી 1 લાખ ઉગે તો પણ સુરત જંગલ બને. 20 લાખ નહીં 20,000 વૃક્ષો વાવો. 10 ફૂટના વૃક્ષ માત્ર 20,000 જ વાવો તો પણ ચાલશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ અંતર્ગત વર્ગ 3ની CCE ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા યોજાઈ. રાજ્યમાં 3,700 જગ્યા ઉપર સિનિયર ક્લાર્કની કરાશે ભરતી. પ્રશ્નપત્ર સરળ રહેતા મેરિટ ઊંચું જવાની પરીક્ષાર્થીઓ વ્યક્ત કરી આશા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો યથાવત. છેલ્લા 1 મહિનાના આંકડા આવ્યા સામે. ધમધોકતા તાપમાં પણ 1 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી SOUની મુલાકાત. દાહોદના વિશ્રામ ગૃહમાં હેપી સ્ટ્રીટનું આયોજન. ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. બાળપણની અને ભૂલાયતી રમતો રમીને સ્થાનિકોએ મોજ માણી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC SC/ST એકતા મંચ ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજ્યો પાલનપુરમાં. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં આશરે 16,000 શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ. હરિયાણાના સુપ્રસિદ્ધ સાધ્વી બન્યા સુરતના મહેમાન. અઘોરી ચંચલનાથ માતાજી સુરતની મુલાકાતે. હરિયાણાના રાયગઢમાં આવેલા મહાકાળી મંદિરના પૂજારી છે સાધ્વી ચંચલનાથ. અમરેલીના સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કરાઈ અજીબ સર્જરી. 8 વર્ષના બાળકની આંખમાં 30 જેટલી જૂ મળી આવતા કરાઈ સર્જરી. ડોક્ટર મૃગાંક પટેલે જટિલ સર્જરી કરી બાળકની આંખ બચાવી. જગન્નાથજીની રથયાત્રાની અમદાવાદમાં તડામારની તૈયારીઓ. જળયાત્રામાં કરાતા ગંગા પૂજનની તૈયારી લગભગ પૂર્ણ. જળયાત્રા બાદ ભગવાન મોસાળ સરસપુર જશે. રથયાત્રાને લઈ જમાલપુર દરવાજા વિસ્તારમાં ટેમ્પલ પ્લાઝા તૈયાર કરાયો. રથયાત્રાના 16 કિલોમીટરના રૂટને ડેવલપ કરાઈ રહ્યો છે. રોમન સ્ટાઇલ હેરિટેજ રૂટ બનાવવામાં આવશે. હેરિટેજ લુક આપવા માટે બ્લોક નાખવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો હુંકાર. બિહારમાં ફરી બનશે NDAની સરકાર. NDA ગઠબંધનને મજબૂત કરવા ચિરાગ પાસવાનની બનીને બિહારની તમામ 243 બેઠક પર લડવાની કરી વાત. ચૂંટણી લડવાના સવાલ પર બોલ્યા બિહારની જનતા કરશે નક્કી. ન્યૂજર્સીમાં ભારતીય જ્વેલર્સને ત્યાં ત્રીજી વખત લૂંટ. ધોળા દિવસે ઓક્ટ્રી રોડ પર આવેલા વિરાણી જ્વેલર્સમાં લાખો ડોલરના ઘરેણાની લૂંટ. કાળા રંગની કારમાં આવ્યા હતા લૂંટારુઓ. શોરૂમમાં કરી તોડફોડ, મચાવ્યો આતંક. ત્યારબાદ દાગીના લઈને થયા ફરાર.
અમેરિકાના લોસ એન્જલસમાં ટ્રમ્પના વિરોધમાં હિંસા, ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહીના વિરોધમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો, હજારો લોકો રસ્તા પર ઉતર્યા, સ્થિતિને કાબૂમાં લેવા 2000 નેશનલ ગાર્ડ તૈનાત. લોસ એન્જલસના ઇમિગ્રેશન ઓથોરિટી અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ, જાહેરમાં સળગાવવામાં આવી કાર. ટ્રમ્પ સરકારના માઇગ્રેશન અંગેના નિયમો સામે થઈ રહ્યો છે વિરોધ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ. ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવાના ટ્રમ્પના હુકમ બાદ અમેરિકા કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન વિભાગે પાડ્યા હતા દરોડા. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે દેખાવકારોને આપી ચેતવણી, કાયદો હાથમાં લેનાર પ્રદર્શનકારીઓને થશે જેલ. નેશનલ ગાર્ડની તૈનાતી મુદ્દે ટ્રમ્પ અને કેલિફોર્નિયાના ગવર્નર આમને સામને. ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નરને અસમર્થ ગણાવ્યા, જ્યારે મેયરે કેલિફોર્નિયામાં નેશનલ ગાર્ડની તૈનાતી મુદ્દે ટ્રમ્પનો વિરોધ કર્યો. યુક્રેનના ખાર્કિવમાં રશિયાએ કરેલા હુમલાની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટીકા કરી. ઝેલેન્સ્કીએ યુક્રેન પર હુમલાને ગણાવ્યો રશિયાનો સ્વાર્થ. રશિયા યુક્રેન પર કબજો જમાવવાની ધરાવે છે મેલી મુરાદ. દિલ્હી અમદાવાદની 4 ફ્લાઇટ 4 મહિના સુધી થઈ શકે છે કેન્સલ. 15 જૂનથી દિલ્હીના મુખ્ય રનવેથી શરૂ થશે સમારકામની કામગીરી. દિલ્હી એરપોર્ટ પર કુલ 114 ફ્લાઇટ થશે કેન્સલ. 86 ફ્લાઇટને કરાઈ રીશેડ્યુલ, જેને લઈ મુસાફરોને પડશે હાલાકી. છૂટાછેડાના 17 વર્ષ જૂના વિવાદમાં કાયમી ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. પત્નીને મહિને 50,000નું ભરણપોષણ, જેમાં દર 2 વર્ષે થશે 5%નો વધારો. સ્થાનિક કોર્ટે 8,000, હાઈકોર્ટે 20,000 ભરણપોષણ કર્યું હતું નક્કી. ભરણપોષણમાં વધારા માટે પત્ની પહોંચી હતી સુપ્રીમ કોર્ટમાં. અમરેલીના સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કરાઈ અજીબ સર્જરી. 8 વર્ષના બાળકની આંખમાં 30 જેટલી જૂ મળી આવતા કરાઈ સર્જરી. ડોક્ટર મૃગાંક પટેલે જટિલ સર્જરી કરી બાળકની આંખ બચાવી. કેવી પરિવાર સમાજ સેવા સંસ્થાએ અમદાવાદના માણકોલમાં સીવણની તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને સીવણ મશીન કર્યા અર્પણ. 250 કરતાં વધુ બહેનોને સીવણની નિઃશુલ્ક તાલીમ આપી અને બનાવાઈ સ્વનિર્ભર.